Good morning, students. So, આ લાસ્ટ સેશન હશે એના પછી આપણે એક્ઝામ્પલ કરવાના સ્ટાર્ટ કરીશું એક્ઝેક્ટલી રાઈટ. તો થોડું ઘણું થિયરીનું પોર્શન છે કે જે કોડમાં આપેલો છે તમને ઇક્વેશન કયા યુઝ કરવા કયા નહીં, તો એની માટે જ છે. સો બેઝિકલી આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા અને શું ફાઇન્ડ આઉટ કર્યું. તો ઇન ધ લાસ્ટ લેક્ચર ધ ફેલિયર્સ મોડ ઓફ બોલ્ટેડ કનેક્શનમાં કયા કયા ફેલિયર મોડ હોય તો થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન કરી નાખીએ. તો ફર્સ્ટ હતું શિયર ફેલિયર ઓફ ધ બોલ્ટ, સેકન્ડ હતું શિયર ફેલિયર ઓફ પ્લેટ. શિયર ફેલિયર એટલે તમને ખ્યાલ છે, શિયર મતલબ કે જે ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સીસ લાગતા હોય કોઈ બી મટીરિયલ પર, રાઈટ. તો એ કેવી રીતે બ્રેક થશે, રાઈટ. તો એ પેલા બે એક કાગળ પકડ્યું અને આપણે ફાડીએ અને કેવી રીતે એ તૂટી જાય છે, તો એને કેવી શિયર ક્રેક કહેવાય. તો એ બોલ્ટ અને પ્લેટના કેવી રીતે શિયર ફેલિયર થાય છે એ રહ્યું. બિયરિંગ ફેલિયર ઓફ બોલ્ટ, જનરલી બિયરિંગ ફેલિયર્સ એમાં થતું હોય છે તો બોલ્ટના મટીરિયલના કારણે એની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે કે મટીરિયલ વીક હોય કે જેટલું કેપેસિટીનું આપણે ડિઝાઇન જોતી હોય એટલું ના હોય, તો એના લીધે બિયરિંગ ફેલિયર થવાના ચાન્સીસ છે, રાઈટ. તો બિયરિંગ ફેલિયર ઓફ બોલ્ટ એન્ડ પ્લેટ. નેક્સ્ટ છે ટેન્સાઇલ ફેલિયર ઓફ બોલ્ટ. નેક્સ્ટ છે બેન્ડિંગ ફેલિયર ઓફ બોલ્ટ, ટેન્સાઇલ ફેલિયર ઓફ પ્લેટ, રાઈટ. તો જનરલી આપણા આમાં ત્રણ વસ્તુ મેઇન શીખવાની છે: શિયર કેપેસિટી, બિયર કેપેસિટી, ટેન્સાઇલ કેપેસિટી, રાઈટ. તો આ ત્રણ વસ્તુમાં આપણે જે ભણવાનું છે એમાં શું હશે કે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, બિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ અને ટેન્સાઇલ કેપેસિટી ઓફ બોલ્ટ, રાઈટ. તો બોલ્ટેડ કનેક્શન છે એટલે ઓબ્વિયસલી આપણે બોલ્ટમાં ભણીશું. ટેન્સાઇલ ફેલિયર જે છે, ટેન્સાઇલ ફેલિયર ઓફ બોલ્ટ એન્ડ પ્લેટ, તેમાં અલગ અલગ ક્રાઇટેરિયા આપ્યા છે. સપોઝ આપણે બોલ્ટેડ કનેક્શન માટે જોઈન્ટ યુઝ કરીએ તો જોઈન્ટ માટે આપણે પ્લેટ્સની જરૂર પડે, તો એમાં પ્લેટ આવશે, બીજા બધામાં પ્લેટ આવશે નહીં, બરાબર. તો અત્યારે આપણે જે આ ચેપ્ટરમાં ભણવાનું છે એમાં ખાલી બે જ કેપેસિટી ફાઇન્ડ કરવાનું છે: શિયર કેપેસિટી અને બિયર કેપેસિટી. શિયર કેપેસિટી અને બિયર કેપેસિટી બંને કેમ એ કહેવાય ને, નામમાં જેનો મતલબ છે શિયર કેપેસિટી, મતલબ કે તમારું શિયર ફેલિયર થવાનું હોય બોલ્ટના લીધે, તો આપણે એની કેટલી મેક્સિમમ એની ડિઝાઇન કરી શકીએ કે કેટલો લોડ આપીશું તો એ એની કેપેસિટી એના પછી એ બ્રેક થશે, રાઈટ. તો આપણે એની મેક્સિમમ એટલે કે અલ્ટિમેટ લિમિટ ફાઇન્ડ કરીશું કે જેના પછી આપણે લોડ આપણું જે મટીરિયલ છે એ લઈ નહીં શકે. તો એની શિયર કેપેસિટી ફાઇન્ડ કરવાની છે અને એની બિયરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવાની છે, રાઈટ. સો નેક્સ્ટ આપણે જોઈએ કે ફેલિયર્સ ઓફ કનેક્શન્સ કેમના થાય છે. તો connections in shear, right. So the failure of connection with bearing bolts in shear involves either bolt failure or the failure of the connected plates, right. તો જ્યારે કનેક્શન ક્યારે ફેલ જશે કે જ્યારે bearing of bolts involve હશે, right. Shear involves, right. Bearing of bolt in shear involves either bolt failure, બોલ્ટ એનું મટીરિયલ જાતે એના લીધે ફેલ થશે, યા તો પછી શેનું લીધે થશે, ફેલિયર ઓફ કનેક્ટેડ પ્લેટ, જે આપણે પ્લેટથી આપણે બોલ્ટ કનેક્ટેડ કર્યું હશે. તો અગર એ પ્લેટ તૂટી જશે, ઇફ કનેક્ટેડ પ્લેટ ફેલિયર જશે, તો આ બે ફેલિયર છે: બોલ્ટ યા તો પોતે તૂટી જશે યા તો કનેક્ટ જે પ્લેટ કરી હશે એ તૂટી જશે, રાઈટ. So in case of HSFG bolts, however, it may simply be a slip between the connected plates. So in this section, failure modes are described along. જે ફેલિયર મોડ છે એ કેવી રીતે ડિસ્ક્રાઇબ કરવાના, તો વિથ ધ કોડલ પ્રોવિઝન ફોર ડિઝાઇન એન્ડ ડિટેલિંગ શેર કનેક્શન્સ. દરેક ફેલિયર કનેક્શન માટે કે શેરમાં એની ડિઝાઇન કરવી હશે તો દરેક માટે કોડલ પ્રોવિઝન પ્રોવાઈડ કર્યા છે IS 800, રાઈટ. તો એ બધામાં એને ડિઝાઇન કેવી રીતે કરવી, ડિટેલિંગ કેવી કરવી શેર કનેક્શન્સ માટે, એ બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે ઇન કનેક્શન મેડ વિથ બિયરિંગ ટાઈપ ઓફ બોલ્ટ્સ. બિયરિંગ ઓફ બોલ્ટ, રાઈટ. તેમાં કયા કયા ઇન બિહેવિયર કેવી રીતે કરશે, રાઈટ. કે ધ બિહેવિયર ઇઝ લિનિયર અન્ટિલ, એ લિનિયર ક્યાર સુધી રહેશે. તો ફર્સ્ટ છે એ yielding take place at the net section of the plate under combined tension or failure. અત્યારે હું જે બોલું છું એ મોસ્ટ પ્રોબેબલી તમને થોડું ડિફિકલ્ટ લાગશે,
પણ જ્યારે એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે ત્યારે એક એક વસ્તુ ધીમે ધીમે તમને ખ્યાલ આવતો જશે, રાઈટ? સો ફર્સ્ટ છે yielding. yielding એટલે શું? વળવું. યાદ રાખજો ખાસ. yielding એટલે બેન્ડ થવું, વળવું. ટેક પ્લેસ એટ ધ નેટ સેક્શન. નેટ સેક્શન એટલે મતલબ શું થયું? નેટ સેક્શન મતલબ કે જ્યાં તમારી બંને બોલ્ટેડ પ્લેટ બોલ્ટેડ કનેક્શનથી જોઈન્ટ હશે. તમારી બે પ્લેટ છે પણ એનો નેટ એરિયા શું કહેવાય? ઇફેક્ટિવ એરિયા કયો કહેવાય? તો જ્યાં બોન્ડ આપેલો હોય, જ્યાં કનેક્શન પ્રોવાઈડ કર્યું હોય એ રહ્યું. તો શું કહેશે? yielding ટેક પ્લેસ એટ ધીસ bonded or knit section of the plate under the combination of tension and failure. એટલે શું કહે છે કે ટેન્શન અને ફેલિયર વખતે જ્યારે બેન્ડિંગ થશે, ક્યાં? તો કે જ્યાં કનેક્શન પ્રોવાઈડ કરેલું હશે ત્યાં, રાઈટ? બીજું શું થશે? શિયરિંગ ટેક પ્લેસ એટ ધ બોલ્ટ શિયર પ્લેન. શિયર એટલે તમને ખબર છે, શિયર એટલે બકલ, તૂટી જવું. yielding એટલે વળવું, શિયર એટલે તૂટી જવું. ટેક્સ પ્લેસ એટ ધ બોલ્ટ શિયર પ્લેન. બોલ્ટ શિયર પ્લેન મતલબ કે બે બોલ્ટ તમે એક લાઈનમાં 2 થી 3 બોલ્ટ પ્રોવાઈડ કર્યા હોય. બોલ્ટ શિયર પ્લેન મતલબ કે તમારા બોલ્ટ એ પ્લેટથી તૂટી જવાના કોઈ ચાન્સ હોય તેને કેવું કહેવાય? બોલ્ટ શિયર પ્લેન. તો શિયરિંગ જ્યારે થાય એ વખતે third one is a failure of bolt takes place in a bearing, right? બેરિંગ નો મતલબ તમને ખ્યાલ છે, બોલ્ટ એ એકદમ શાયદ લો સ્ટ્રેન્થના આપણે પ્રોવાઈડ કરેલા હોય કે જેટલો એ રિક્વાયર્ડ હોય, જેટલો ફોર્સ આપણે ડિઝાઇન કર્યો હોય એના કરતાં વધારે ફોર્સ આવે એના લીધે શું થાય કે બોલ્ટ શું થઈ જશે? તૂટી જશે. ફેલર ઓફ પ્લેટ ટેક્સ પ્લેસ ઇન બિયરિંગ. પ્લેટ માટે બી સેમ અઝ્યુમ કરીશું કે પ્લેટની બિયરિંગ કેપેસિટી એટલે એની પોતાની જે કેપેસિટી છે લોડ સહન કરવાની એ કેવી થઈ જશે? ઓછી. એના લીધે શું થઈ જશે? ફેલિયર થશે, રાઈટ? અને લાસ્ટ છે બ્લોક શિયર ફેલિયર. હવે આમાં બ્લોક શિયર ફેલિયર તમને એક આખું કન્સેપ્ટ છે, એ તમે જ્યારે ડિઝાઇન ઓફ ટેન્શન મેમ્બર જ્યારે ભણશો ત્યારે આના પછી આઈ થિંક આના 2 ચેપ્ટર પછીનું ચેપ્ટર છે. તો તમે જ્યારે ટેન્શન મેમ્બર ડિઝાઇન કરતા હશો ત્યારે તમારા બ્લોક શિયર ફેલિયર કેલ્ક્યુલેટ કરવાનું આવશે. અત્યારે ખાલી તમારે 2 જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, શિયર કેપેસિટી અને બિયર કેપેસિટી ઓફ બોલ્ટ, રાઈટ? So of this first is discussed in this chapter on the tension members, while the last is described separately in section 5.4. એટલે એવું કહેશે કે જે સ્ટાર્ટિંગનું yielding અને શિયરિંગ જે કેપેસિટીનું બધું છે એ તમે ડિસ્કસ કરેલું છે, પણ જે લાસ્ટમાં બ્લોક શિયર ફેલિયર છે એ અલગથી તમને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. કેમ? કારણ કે ટેન્શન મેમ્બરનો પાર્ટ છે. The remaining 3 is described below, right? The first one is the shear capacity of bolts. As per IS 800, the design strength of the bolt VDSB as governed shear strength is given by. First to find out કરવાનું છે આપણે shear capacity. તો shear capacity માટે એનું ઇક્વેશન છે VDSB is equal to VNSB divided by gamma MB. હવે અહીંયા સ્ટાર્ટ કરીએ તો DSB શું છે? તો કે ડિઝાઇન શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. ડી મતલબ ડિઝાઇન, એસ મતલબ શિયર એન્ડ બી મતલબ બોલ્ટ. તો ડિઝાઇન શિયર કેપેસિટી ઓફ બોલ્ટ એનું ઇક્વેશન છે VNSB. VNSB મતલબ નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, રાઈટ? અને એ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? તેનું ઇક્વેશન છે VNSB is equal to FU divided by √3 in bracket NN multiplied by ANB plus NS multiplied by ASB બ્રેકેટ ખતમ, રાઈટ? સો આ એનું ઇક્વેશન છે VNSB માટેનું. તો આપણે ઇક્વેશન મેઇન શું થશે? VDSB મતલબ VDSB is equal to this equation divided by gamma MB, right? So FU, what is this meaning of FU? So FU is equal to ultimate tensile strength of bolt, right? N શું છે? તો કે number of shear planes with threads intercepting the shear plane. શું કહે છે કે જ્યારે તમારું જે બોલ્ટ હશે એ થ્રેડને ઇન્ટરસેપ્ટિંગ કરતો હશે અને એ શિયર પ્લેનમાંથી પાસ આઉટ થતો હશે તો એને શું કહેવાય? NN, નંબર ઓફ શિયર પ્લેન્સ વિથ થ્રેડ્સ. એટલે તમારા થ્રેડેડ પોર્શન જે બોલ્ટમાં પ્રોવાઈડ કર્યા હોય ત્યાંથી તમારી બોલ્ટ કનેક્ટેડ હોય તો એને શું કહેવાય? NN.
હવે NS શું છે? તો NS ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ શિયર પ્લેન્સ વિધાઉટ થ્રેડ્સ ઇન્ટરસેપ્ટિંગ ધ શિયર પ્લેન. શું કહે છે કે થ્રેડ્સની વગરનો પોર્શન, જે તમારો બોલ્ટ, બીજી વસ્તુ એક રહી કહેવાની કે તમારું જે બોલ્ટ હોય છે એમાં જે થ્રેડેડ પોર્શન હોય, જે થ્રેડ્સ આપેલી હોય એને કેવું કહેવાય? થ્રેડેડ પોર્શન. અને થ્રેડેડ પોર્શન સિવાયનું જે પોર્શન હોય છે એને કહેવાય છે શેન્ક પોર્શન. શેન્ક, SHANK, શેન્ક પોર્શન, રાઈટ? સો NS શું કહે છે? તો કે નંબર ઓફ શિયર પ્લેન્સ વિધાઉટ થ્રેડ્સ. એટલે તમારું, તમે જે બોલ્ટેડ કનેક્શન કર્યું છે બરાબર, એમાં જે બે પ્લેટ કનેક્ટ કરી છે, બે પ્લેટમાં જે તમે બોલ્ટ હોલ પાડ્યા છે, તો તમે જ્યારે બોલ્ટ એ ફિટ કરશો ત્યારે જેનો થ્રેડેડ પોર્શન હશે એ થ્રેડેડ પોર્શન એ બે જે પ્લેટ હશે એની અંદર આવતો નહીં હોય. જ્યારે એન નો મતલબ શું હતું કે તમારી જે બે પ્લેટ કનેક્ટ કરી છે એ બે પ્લેટ કનેક્ટ કરી એની અંદર થ્રેડેડ પોર્શન ઓલરેડી આવી ગયો તમારો, રાઈટ? અને NS નો મતલબ શું થઈ ગયો કે તમારી જે પ્લેટ કનેક્ટ કરી, જે હોલમાંથી જે બોલ્ટ પાસ થાય છે એ નીચે તમે નટ્સ બેસાડશો તો એ જે થ્રેડેડ પોર્શન હશે એ છેક નીચે હશે. મતલબ તમારે જે બે પ્લેટ કનેક્ટ કરી એ બે પ્લેટની અંદરના કોઈ પોર્શનમાં થ્રેડેડ પોર્શન હશે નહીં. ASB શું છે? તો કે નોમિનલ પ્લેન શેન્ક એરિયા ઓફ બોલ્ટ. SB ખ્યાલ આવી ગયો તમને? શેન્ક એરિયા ઓફ બોલ્ટ. શેન્ક એરિયા મતલબ કે જે થ્રેડેડ પોર્શન સિવાયનો એરિયા છે એ કેવો થઈ ગયો? શેન્ક એરિયા. NB મતલબ net shear area of bolt at threads may be taken as the area corresponding to root diameter at the thread. નેટ એરિયા એટલે ખ્યાલ આવી ગયો? નેટ એરિયા એટલે તમારો બોલ્ટ જે પાસ થાય છે એ એરિયા, રાઈટ? નેટ શિયર એરિયા ઓફ ધ બોલ્ટ એટ થ્રેડ્સ. એ તમને એક્ઝામ્પલમાં આવશે એટલે હું તમને સમજાવી દઈશ. ગામા MB શું છે? તો કે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર બોલ્ટેડ કનેક્શન્સ વિથ બિયરિંગ ટાઈપ ઓફ બોલ્ટ. પાર્શિયલ સેફ્ટી ફેક્ટર મેં તમને પહેલા જ કીધું હતું કે એક ઉદાહરણ આપ્યું હતું, આઈ થિંક એક એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્યારે કોઈ બી તમે વ્હીકલની જ વાત લઈ લો કે આપણે એમાં નથી કહેતા કે રિઝર્વમાં થોડું પેટ્રોલ હોવું જોઈએ, કે જ્યારે પેટ્રોલ ખતમ થઈ જાય તો રિઝર્વમાં હોય તો એ થોડું ખેંચી નાખે આપણે આગળ સાધન, બરાબર? એવી રીતે જ આમાં બી એવું હોય છે કે સપોઝ આપણે ડિઝાઇન લોડ આવ્યો કે 50 કિલોમીટર કે 100 કિલોમીટર કે 150 કિલોમીટર, રાઈટ? પણ આપણે એવું કટ આપણે ડિઝાઇન કરાય તો નહીં. આપણે થોડું ફેક્ટર ઓફ સેફ્ટી તો વાપરીએ ને કે ચલો આટલું આવવાની શક્યતા છે તો આપણે થોડું એના કરતાં વધારે ડિઝાઇન કરીએ, રાઈટ? તો એને મલ્ટીપ્લાય બેઝ એનાથી કરીએ પાર્શિયલ સેફ્ટી ફેક્ટરથી. તો એ કેવું થઈ ગયું? એક સેફ્ટી મેજર તરીકે કામ કરે છે, રાઈટ? સેકન્ડ છે આપણું બિયરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ્સ એઝ પર IS 800. The design bearing strength of bolt of any plate VDPB as governed by bearing is given by, right? So DPB मतलब डिजाइन DPB मतलब डिजाइन strength of bolt in bearing, right? Bearing capacity of bolt. So VDPB is equal to VNPB divided by gamma MB. So NPB નો મતલબ શું છે? તો કે નોમિનલ બિયરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ કેલ્ક્યુલેટેડ એઝ ફોલોઝ. એટલે આમાં બી સેમ એ VNPB નું અલગ ઇક્વેશન છે. આ બધા ઇક્વેશન તમે IS 800માં તમે જ્યારે આગળ ઇન્ડેક્સ ખોલશો તો એમાં આપેલું છે કે બોલ્ટની ડિઝાઇન એના નીચે અલગ અલગ ક્રાઇટેરિયા આપે તો એમાં તમને આ ઇક્વેશન જોવા મળી જશે, રાઈટ? તો VNPB is equal to 2.5 KB DTF', where KB is a smaller of. હવે શું અહીંયા કીધું છે કે KB ની વેલ્યુ કેવી હોવી જોઈએ? તો કે આ ચાર વેલ્યુ અહીંયા પ્રોવાઈડ કરી છે કે 3/3D0, P/3D0 minus 0.25, FUB divided by FU અને લાસ્ટ વેલ્યુ છે 1, રાઈટ? તો આ જે ચાર વેલ્યુ છે એના આ ચારેય વેલ્યુમાં જે સ્મોલર વેલ્યુ મળે આપણે શું કન્સિડર કરીશું? KB ની વેલ્યુ, રાઈટ? સો EP શું છે? તો કે end distance, pitch distance of the fastener along bearing direction. end distance અને pitch distance તમને ખ્યાલ છે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું. E એટલે end distance is equal to 1.7 D0 and P is equal to 2.5 D, right? D0 શું છે? તો કે diameter of hole. F'(U) is a smaller of FUB, FU, right? હવે શું કહે છે કે F'(U) શું છે? તો કે FUB અને FU બંનેમાંથી જે સ્મોલર વેલ્યુ હશે એ વેલ્યુ આપણે શું લઈશું? F'(U). પણ સવાલ એ છે કે FUB અને FU શું છે? તો કે FUB is equal to ultimate tensile strength of bolt
એન્ડ એફ યુ શું છે, તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ ઓફ પ્લેટ. બંનેમાં ડિફરન્સ છે. યુ બી આપેલું હોય મતલબ બોલ્ટ માટે છે, અને કશું ના આપ્યું એનો મતલબ પ્લેટ માટે છે. ડી ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ, એ તમને ખ્યાલ જ છે રાઈટ. D0 એ ડાયામીટર ઓફ હોલ છે, મતલબ ડી એટલે નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ છે. ટી શું છે, તો કે સમેશન ઓફ થિકનેસ ઓફ ધ કનેક્ટેડ પ્લેટ્સ એક્સપિરિયન્સિંગ bearing stress in the same direction, or if the bolts are countersunk, the thickness of the plate minus one half depth of the counter strike. ઇન શોર્ટ ટી શું છે કે થિકનેસ છે રાઈટ, કે એનું સમેશન હોય કે સપોઝ બે પ્લેટ કનેક્ટ કરી હોય તો બંનેની થિકનેસનું સમેશન છે રાઈટ. ખ્યાલ આવી ગયો. સો લેક્ચર આપણે આજનો અહીંયા સુધી રાખીએ. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું એક્ઝામ્પલ, એની ડિઝાઇન કેમનું કરવું છે, એની કેપેસિટી કેવી રીતે ફાઇન્ડ કરવી છે, શિયર કેપેસિટી, બિયર કેપેસિટી રાઈટ. બોલ્ટે કનેક્શનમાં બે કેપેસિટી આપણે શોધવાની છે. તો કેટલા બોલ્ટ્સ જોઈએ, કેટલા નંબર ઓફ બોલ્ટ પ્રોવાઈડ કરવાના, એની મેક્સિમમ અલ્ટિમેટ કેપેસિટી કેટલી આવી, તો આ બધા ક્રાઇટેરિયા ફાઇન્ડ કરવાના આવશે ને એક્ઝામ્પલમાં રાઈટ. સો આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો.